નવનિર્મિત વાવથરા જિલ્લો બનતા અલગ અલગ તાલુકાના લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠામાંથી નવનિર્મિત વાવથરા જિલ્લો બનતા થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ, ધાનેરા, લાખણી આ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે કંઈ વિરોધ કરી રહ્યા છે તે રાજકારણી કરી રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. જોકે પબ્લિકને તો તેમનું તાત્કાલિક કામ થાય અને નવો જિલ્લો બનતા લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. જોકે કામ તાત્કાલિક થશે અને થરાદ મધ્યમાં આવેલો હોવાથી દરેકને નજીક પડશે તેવું લોકોએ જણાવ્યું હતું. અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. દિયોદરના જિલ્લા ડેલિગેટે પણ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાની અંદર આજે નવા જિલ્લાનું નિર્માણ નવા જિલ્લાનું થયું છે, એટલે આજે ઉત્સાહભેર અહીં આપણા ભારતના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષનું આજે પ્રથમવાર જ્યારે વાવથરા જિલ્લો બન્યો અને પ્રથમવાર એમને આવવાનું થયું એટલે લોકોએ 8 તાલુકાઓએ સમગ્ર તાલુકામાંથી આવી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને સાથે સાથે તમામનો આભાર માનીએ છીએ. આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ, આપણા શાહ સાહેબનો પણ આભાર માનીએ, ગઢાજી સાહેબનો પણ આભાર માનીએ, સાથે CR પાટીલ સાહેબનો પણ આભાર માનીશ અને મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનશું. આ જે અમને વાવથરા જિલ્લો આપ્યો છે એની અંદર અમને ખૂબ ખુશી છે અને અમારા એનો વિકાસ ખૂબ થશે એવી અમને ખૂબ ખુશી છે. એટલે તમામનો હું ખૂબ આભાર માનું છું. રાણાભાઈ, બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી અને વાવથરાદને જિલ્લો બનાવતા આપની શું પ્રતિક્રિયા છે? આમ તો જિલ્લાની વાત ઘણા લાંબા સમયથી ચાલતી હતી અને સરકારે જે ભૌગોલિક પરિસ્થિતિનું બધું સર્વે કરીને જે કંઈ જાહેર વાવથરાદને જિલ્લો જાહેર કર્યો એમાં આમ તો 18 આલમો રાજી છે અને અમારા હિંદવાણીના 25 ગામ જે રાજપૂત સમાજના અમારા 25 ગામ કહેવાય. આજે અઠવાડિયું થયું જાહેર કર્યા અને કોઈ પણ વ્યક્તિનો વિરુદ્ધ હજી અમારી પાસે કે કોઈ પણ સામાજિક આગેવાન પાસે નથી આવ્યો. એટલે એનો અર્થ એવો થાય છે કે લોકો સમાજ આખો રાજી છે અને બીજી પણ સમાજનો આજ દિવસ સુધી કોઈ વિરોધ હોભળ્યો નથી. આમ જોઈએ તો ભૌગોલિક રીતે જોઈએ તો થરાદ અમને શોર્ટ પડે છે. અમારે 85 કિલોમીટર જવું પડતું હતું. અત્યારે થરાદમાં ખૂબ વિકાસ હરણફાળ રીતે થઈ રહ્યો છે. શંકરભાઈ જેવા અડીખમ નેતા મળ્યા છે અને વિકાસ કરી રહ્યા છે. અમને એમનામાં ખૂબ વિશ્વાસ છે કે એ મુખ્યમંત્રી કક્ષાના અમે તો એમને માણસ ગણાતા અને અમારું ભાગ્ય કહેવાય કે અમને આવા નેતા મળ્યા, આવો ભૌગોલિક રીતે જિલ્લો મળ્યો. એટલે અમારો ખૂબ વિકાસ થશે. અમારા બધા સમાજને બધી કોમોને વિસ્તારને અંતરની દ્રષ્ટિએ નજીક પડે છે એટલે ખૂબ જ સારું છે. અને થરાદમાં જો પાણીની પણ વ્યવસ્થા, નર્મદાની નહેર ચાલી રહી છે, પછી એરપોર્ટ બનશે અને સાહેબે એક મોટી અદ્યતન હોસ્પિટલ, આખી રાજ્યકક્ષાની હોસ્પિટલ બીજે ક્યાંય ના હોય એવી થરાદમાં ઊભી થઈ રહી છે. એવા તો ઘણા બધા અત્યારે તમે જુઓ તો રોડ પણ થઈ રહ્યા છે, 6 લાઇન બની રહ્યો છે. એટલે ખૂબ જ બધા બંદરો અને મોટા ઉદ્યોગો થરાદમાં ભવિષ્યમાં આવવાના છે અને શંકરભાઈ જેવો માણસ 100% કરશે એવો મને વિશ્વાસ છે. એટલે લોકોએ ખરેખર ખોટો વિરોધ ન કરવો જોઈએ. હું ટીવી પત્રકારોમાં ચેનલોમાં જોઉં છું કે અમુક લોકો કરે છે, પણ મને કોઈ જનપ્રતિનિધિનો કોઈ વિરોધ દેખાતો નથી. બધા રાજકીય માણસો એમને કરવાની ખાતર વિરોધ કરતા હોય તો ભલે કરે, પણ મિત્રો ન કરવો જોઈએ. મારી એક સમજણની દ્રષ્ટિએ આપણે વાત કરું તો આ બધું સમી રહેવું જોઈએ અને આપણે સૌએ એમને સહકાર આપવો જોઈએ. અને જિલ્લાનો વિકાસ શંકરભાઈ એકલા નહીં કરે કે આપણે એમની સાથે રહેવું જોઈએ, એમના હાથ મજબૂત કરવા જોઈએ અને એમનો વિકાસ થરાદનો થશે એટલે આપણો થવાનો જ છે. બધી રીતે એ કંઈ એક થરાદના નેતા નથી મિત્રો, એ આખા રાજ્ય કક્ષાના નેતા છે. આખા જિલ્લા ઉપર એમની નજર છે. બધા તાલુકામાં એમનો સહકાર અને વિકાસ માટે પરિશ્રમ હોય જ છે. એટલે મિત્રો એમનામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ વાતમાં, રાજકીય વાતમાં ના આવતા આપણે સૌ એમાં સૂર પુરાવી જિલ્લા અને સૌના હાથ મજબૂત થાય અને જિલ્લો ખૂબ વિકાસ કરીને આગળ વધે એવી વાત કહી મારી વાત પૂરી કરું છું. હવે જોઈએ, આમ જોઈએ તો જુઓ દિયોદરની અંદર અમુક લોકો વિરોધ કરી રહ્યા છે, પણ મિત્રો એમને એક વસ્તુ તો કબૂલ કરવી પડશે કે દિયોદરના અમુક ગામડાને ભલે અમારા કરતાં થોડું વધારે દૂર પડે છે, હું એ વાત સ્વીકારું છું મિત્રો, પણ તમે
તમે આટલા દિવસ બનાસકાંઠામાં હતા, પાલનપુર જતા હતા, દાયકાઓથી આપણે પાલનપુર ગયા અને આપણું કામ કરાયું છે. તો 85 કિલોમીટર જતા હતા તો તમારે આજવા જીવદત્તા શેમાડાના ગામને વધારેમાં વધારે 40 કે 45 કિલોમીટર મિત્રો થાય, એટલે વધારે અંતર તો નથી જ. પાછા તમારે કોઈ વિરુદ્ધ કરવાની ખાતર કરવો હોય તો કરો, ન કે મારી દ્રષ્ટિએ આ વસ્તુ વ્યાજબી નથી. અને ઘણા લોકો જુઓ એમાં જમીનદારો, મોટી જમીનદારોવાળા, રોડી ટચિંગવાળા લોકો કરાવી રહ્યા હોય, એમને જમીનના ભાવો લેવા હોય, એટલે આવા હેતુથી જો કોઈ વિરોધ કરતા હોય તો મિત્રો ના કરો અને આમ પ્રજાને તમે આવી તકલીફ ઊભી ના કરો. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.